તરફ સાબરકાંઠામાં પણ સાબર ડેરીના ભાવફેર મામલે વિવાદ યથાવત છે। દૂધ રસ્તા પર ઢોળવાની વધુ એક ઘટના સામે આવી। ટેન્કરને રોકી અહીં પણ વાલ્વ ખોલીને રસ્તા પર દૂધ ઢોળી દેવામાં આવ્યું। દૂધનો પુરવઠો સપ્લાય ચેઇનને તોડવા માટે ટેન્કર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। દૂધની અછત ઊભી કરવાનો પ્રયાસ કરવા માટે ટેન્કર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। પશુપાલકોની મહેનત સમાન દૂધને સતત રસ્તા પર ઢોળવાની ઘટનાઓ સામે આવી રહી છે। પશુપાલકો ભાવફેરને લઈને સાબર ડેરીના સત્તાધીશો સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તો દૂધિયું રાજકારણ દિવસે ને દિવસે વધુ વેગ પકડતું જઈ રહ્યું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। વધુ એક તસવીર સાબરકાંઠાથી સામે આવી, જ્યાં લગાતાર આ બીજા દિવસે આજે પશુપાલક દ્વારા દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। જે ટેન્કર્સ છે તેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। દૂધના ટેન્કર જે છે તેના વાલ્વ ખોલી નાખવામાં આવી રહ્યા છે, જેને કારણે આ દૂધ ઢોળાઈ રહ્યું છે રસ્તા પર।